જય જવાન જય કિસાન। ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો આપણે પોપિયાનું પણ વાવેતર કરેલું છે। પોપિયાની પણ આપણે બાગાયત તમે જોઈ શકો છો। દેશી પોપિયા છે અને માર્કેટમાં સારું આપણને માર્કેટ મળી રહી છે। ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો પોપિયા આપણા ખેડૂત મિત્રો ખરેખર કેળની બાગાયત કરતા હોય કે પોપિયાનું વાવેતર કરતા હોય તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો પોપિયા પણ આપણે એકદમ ફર્સ્ટ ક્લાસ છે। કયો પોપિયો રહેવા દેવો અને કયો પોપિયો જોવો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો। થોડાક જ ટાઈમમાં આપણે એનું કટિંગ પણ કરવાના છે। ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આપણે પપૈયા ખેડૂત મિત્રો પપૈયામાં સારો નફો રહે છે અને કાચે કાચા આપણા પપૈયા જતા પણ રહે છે। ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આપણા પપૈયામાં કાંઈ પણ ટ્રીટમેન્ટ ઘટતી હોય તો ખેડૂત મિત્રો નમ્ર વિનંતી છે પપૈયા વિશે અમને કહેવાનું, અને તમારું જે કાંઈ કીધેલું હશે એ અમે માન્ય રાખશું ને અમે કંઈક કરીશું। કાંઈ પણ ભૂલ હોય તો અમને કહેજો પપૈયા બાબતે। ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો પપૈયા આપણા પપૈયા એકદમ ફર્સ્ટ ક્લાસ છે અને તંદુરસ્ત છે અને પપૈયામાં કાંઈ પણ આપણે ઘટતું નથી। પપૈયા તમે જોઈ શકો છો અને સારું એવું આપણને ઓલા કે એમ પ્રોફિટ પણ ખેડૂત મિત્રો મળી રહી છે। પપૈયા તમે જોઈ શકો છો કે ગણવા બેહી તો ઘણા બધા પપૈયા છે અને મોટી સાઈઝમાં છે ખેડૂત મિત્રો, પણ હાથીભાઈ જો આપણું આ બધું રહેવા દે તો, નહીતર તો હાથી ન કરે એટલું ઓછું છે। ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો પપૈયા ક્યાંથી ક્યાં સુધી બેસ્યા છે। ખેડૂત મિત્રો જોઈ શકો છો તો એ હાથીભાઈ તો આપણે અડી જ ગયા છે। તમે જોઈ શકો છો આપણો પપૈયો પડી ગયો છે અને ક્યાંથી ક્યાં પપૈયા આપણા બેઠા છે। ખેડૂત મિત્રો પપૈયામાં કંઈ ઘટતું નથી। જો આપણો પપૈયો કેવો મસ્તનો ફર્સ્ટ ક્લાસ પપૈયો હતો, છતાં હાથીભાઈ આપણા પપૈયાને પાડી દીધો છે। તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો પપૈયું ખાવું છે તો મિત્રો જો પાકી ગયેલું પણ પપૈયું આપણી નજર સામે આવ્યું છે। ઘણા દિવસથી પપૈયામાં આંટો માર્યો નહોતો, તમે જોઈ શકો છો પપૈયા ખેડૂત મિત્રો પપૈયામાં આપણા પપૈયામાં કાંઈ ઘટતું નથી। પણ હવે હાથીભાઈ જો રહેવા દે તો ખેડૂત મિત્રો આપણા પપૈયા કેવા લાગ્યા તમે જુઓ, અને ખેતીવાડી કરવી હોય તો તમે તારે કહેજો આપણને। દેશી સારા પપૈયા હોય ત્યાંથી લાવી નાખવાના અને એનું બી ભેગું કરવાનું। આપણે હાઇબ્રિડ પપૈયા જે આવે છે માર્કેટમાં એ આપણે કરવા નહીં, એનું કારણ છે કે એમાં વાયરસનો પ્રશ્ન આવે છે। પણ આપણે તો જે પપૈયા કરીએ છીએ એ દેશી પપૈયા કરીએ છીએ। તમે જોઈ શકો છો નાનો એવો પપૈયો છે પણ કેટલા બધા પપૈયા છે। પપૈયા જોઈ શકો છો મિત્રો આ પપૈયાનું અંતર આપણે 6 બાય 6 ફૂટનું દાવડું રાખેલું છે। મોટું ટ્રેક્ટર પણ ચાલી જાય એટલે 7 બાય 7 બાયનું રાખ્યું છે, અને આમ છે એ 5 બાય 5નું અંતર રાખેલા છે। તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો પપૈયા આપણા એકદમ ફર્સ્ટ ક્લાસ છે, પણ વરસાદના કારણે કટિંગ થયું નથી। કટિંગ હવે થોડાક જ દિવસમાં આપણે કરવાનું છે। ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આપણા પપૈયા કેવા લાગ્યા છે તો અમને કોમેન્ટમાં કહેજો, અને આમાં કાંઈ કરવા જેવું હોય તો પણ અમને કહેજો ખેડૂત મિત્રો। અત્યારે વરસાદનું વાતાવરણ છે એટલે તમે જોવો છો બગીચામાં આવ્યો છો પણ બગીચામાં ગારો છે, અને હાથીભાઈને જ્યાં લાગ્યું ત્યાં થોડી હોંઠ મારી છે। તમે જોઈ શકો છો આપણા પપૈયા ખેડૂત મિત્રો એકદમ ફર્સ્ટ ક્લાસ છે। આની પહેલાં આની અંદર બકાલું હતું ખેડૂત મિત્રો, બકાલું લઈને નિંદામણ કરી નાખ્યું છે કટર બટર મારે, અને આપણો પપૈયા તમે જોઈ શકો છો એકદમ હાઈ ફાઈ પપૈયા।